દલખાણિયામાં સિંહ બાળના મોતનો જે આખો મામલો છે, હવે ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હોય તેમ વન વિભાગને આશંકા છે. વન વિભાગે સ્કેનિંગની આખી જે કામગીરી છે હાથ ધરી છે. શકમંદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા એક જ દિવસમાં એક સાથે 3 સિંહના મોત થયા હતા અને ત્યારબાદ સવાલ અનેક ઉઠી રહ્યા હતા કે આખરે શા માટે આ પ્રકારે સાવજના મોત થઈ રહ્યા છે, કારણ કે તે ચિંતાનો વિષય પણ બન્યો હતો. ધારી ગીર પૂર્વમાં આવેલી દલખાણિયા રેન્જમાં શંકાસ્પદ સિંહબાળના મોત પછી વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આ એ જગ્યા છે દલખાણિયા રેવન્યુ વિસ્તાર કે જ્યાં સિંહબાળ છે તેમનો મૃતદેહ મળ્યો હતો. જે મૃતદેહનો કબજો મેળવ્યા બાદ વન વિભાગને જે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ ઇલેક્ટ્રિક શોર્ટના કારણે આ સિંહબાળનું મોત થયું હોવાની એક વન વિભાગને શંકા છે. એના જ આધારે વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તાર છે દલખાણિયા રેવન્યુ વિસ્તાર કે જ્યાં આસપાસનો વિસ્તાર સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે, કેમ કે જે રીતે સિંહબાળ છે તેમને શોર્ટના કારણે તેમનું મોત થયું હોવાનું વન વિભાગને શંકા છે. એના આધારે અલગ અલગ વિસ્તારમાં તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. જયદેવ કાઠી, TV9 અમરેલી.